જય જિનેન્દ્ર, જય ઘંટાકર્ણ મહાવીર। આજની નવી પેઢીને જૈન ધર્મ શું છે તેની ઘણી બધી ખૂટતી માહિતીઓ હોવાના કારણે તેઓને ખૂબ જ બધા પ્રશ્નો થાય છે કે 24 તીર્થંકરને માનનારાઓ જૈન કહેવાય, પરંતુ આ જૈન સમુદાયમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે જેવા પંથ કેવી રીતે પડ્યા? આ પંથના પ્રણેતા કોણ હતા? આ પંથ શરૂ ક્યારે થયા? મહાવીર સ્વામીના ઉપદેશો શું હતા? આગમો શું છે? વગેરે જેવા પ્રશ્નો ઉદ્ભવે તો આ પ્રશ્નોના નિવારણ માટે ભારત સરકાર દ્વારા એક કોર્સ શરૂ કરવામાં આવ્યો છે। જી હા, ફરીથી બોલું છું કે ભારત સરકાર દ્વારા જૈન ધર્મના પરિચય માટે ઇન્ટ્રોડક્શન ઓફ જૈનિઝમ નામનો એક ફ્રી કોર્સ કરાવવામાં આવે છે। તો આ કોર્સ માટે સૌથી પહેલાં આપણે સ્વયં પોર્ટલ પર જવાનું। સ્વયં પોર્ટલ એ ગવર્મેન્ટનું એક પોર્ટલ છે। આ સ્વયં પોર્ટલમાં 16,000 કરતાં પણ વધારે કોર્સ છે। તેમાં સર્વપ્રથમ આપણે આપણું લોગિન કરવાનું। આપણું લોગિન થઈ ગયા બાદ આપણે ઓલ કોર્સમાં જવાનું। ઓલ કોર્સમાં ગયા પછી હ્યુમન રાઇટ્સના સેક્શનમાં એક કોર્સ આપવામાં આવ્યો છે। ઇગ્નો તરફથી આ કોર્સ છે, ઇન્ટ્રોડક્શન ઓફ જૈનિઝમ। ઇન્ટ્રોડક્શન ઓફ જૈનિઝમ નામના કોર્સમાં કુલ 6 વીકનો આ કોર્સ છે। પ્રોફેસર શ્રી પંકજ જૈન, ફેમ યુનિવર્સિટી પુણેથી એમને આ સંપૂર્ણ કોર્સ લીધો છે। આ કોર્સમાં પ્રથમ ઇન્ટ્રોડક્શન છે જૈનિઝમ બાબતે, ત્યારબાદ વિશેષતાઓ છે, જૈન ધર્મ કેવી રીતે બીજા ધર્મથી અલગ છે, હિન્દુ ધર્મથી કઈ રીતે અલગ માન્યતા છે, અને જૈન ધર્મમાં બૌદ્ધ ધર્મથી કેવી રીતે અલગ માન્યતા છે, તેમજ જૈન ધર્મમાં ચાલતા પેટા ધર્મોની શું અલગ માન્યતાઓ છે, આ જાણવા માટે આ કોર્સ કરવો ખૂબ જ જરૂરી છે। આ કોર્સ એ હિતાવહ છે।